નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ભારતીય સંઘના હિમાલયના તાજ સમાન રાજ્ય સિક્કિમ વિશે. આપણે આજના આ સેશનમાં તેના રોમાંચક રાજકીય ઇતિહાસ, વિશાળ ભૂગોળ અને એકદમ અનોખી અર્થવ્યવસ્થાની એક મજેદાર સફર ખેડવાના છીએ. તો તૈયાર છો ને? આજનો આપણો રોડમેપ એકદમ ક્લિયર છે. આપણે મુખ્યત્વે 4 મુદ્દાઓ પર ફોકસ કરીશું. પહેલું, રાજ્યનો જન્મ. બીજું, હિમાલયનો તાજ. ત્રીજું, અહીંની વિષમ આબોહવા અને જિલ્લાઓ. અને છેલ્લે, ભારતની એલચીની રાજધાની. બસ આટલું જ. ચાલો, કોઈ પણ જાતના વિલંબ વિના શરૂ કરીએ. પહેલો વિભાગ છે રાજ્યનો જન્મ. રાજાશાહીથી લઈને ભારતના 22મા રાજ્ય બનવા સુધીની આ ઐતિહાસિક કથા ખરેખર જાણવા જેવી છે. હવે જુઓ, સિક્કિમનો આખો રાજકીય ઉત્ક્રાંતિનો તબક્કો છે ને, તે એકદમ સિનેમેટિક છે. 1975 પહેલાં ત્યાં માત્ર ને માત્ર રાજાશાહી શાસન હતું. પણ પછી 1975માં એક ઐતિહાસિક લોકમત લેવાયો, જેના આધારે ભારતીય સંસદે 35મા બંધારણીય સુધારા દ્વારા તેને એક સંલગ્ન રાજ્યનો દરજ્જો આપ્યો. અને છેવટે 16 મે 1975ના રોજ 36મા સુધારા સાથે રાજાશાહી સંપૂર્ણપણે નાબૂદ થઈ ગઈ અને સિક્કિમ ભારતના ગૌરવશાળી 22મા પૂર્ણ રાજ્ય તરીકે સ્થાપિત થયું. એટલે જ દર વર્ષે 16 મેના રોજ સિક્કિમનો સ્થાપના દિવસ ખૂબ જ ઉત્સાહથી ઉજવાય છે. તો ઇતિહાસના પાનાઓથી થોડા આગળ વધીએ. આપણો બીજો વિભાગ છે હિમાલયનો તાજ. હવે આપણે તેની અદ્ભુત ભૂગોળ અને પ્રતીકો પર નજર કરીશું. સિક્કિમ માત્ર નકશા પર દોરેલી કોઈ રેખા નથી, પણ તેની એક જીવંત ઓળખ છે. ઉદાહરણ તરીકે, અહીંનું રાજ્ય પક્ષી છે સુંદર મજાનો રેડ ફિસેન્ટ અને રાજ્ય પ્રાણી છે આપણો ફેવરેટ લાલ પાંડા. બુરાંશ એટલે કે રોડોડેન્ડ્રોન અહીંનું રાજ્ય વૃક્ષ છે. ગંગટોક તેની રાજધાની તો છે જ, સાથે સાથે રાજ્યની હાઈકોર્ટ પણ ત્યાં જ છે. આ ઉપરાંત પ્રાકૃતિક સૌંદર્યથી છલકાતું લાચુંગ અને ધાર્મિક આસ્થાનું પ્રતીક રૂમટેક બૌદ્ધ મઠ રાજ્યની અનોખી ઓળખ ઊભી કરે છે. આ બધું જ તેને ભારતીય સંઘમાં એકદમ સ્પેશિયલ બનાવે છે. હવે જરા આ આંકડા પર ધ્યાન આપજો. 8586. આ કોઈ સામાન્ય નંબર નથી. મીટરમાં દર્શાવેલી આ ઊંચાઈ વિશ્વના ત્રીજા સૌથી ઊંચા શિખર કાંચનજંઘાની છે. અને ગર્વ લેવા જેવી વાત એ છે કે આ વિશાળ શિખર સિક્કિમમાં જ અડીખમ ઊભું છે. છે ને અદ્ભુત? અહીંની આખી ભૂગોળ જ જાણે કમાલની છે. તમને જમીન પર ક્યાંય આટલો મોટો વિરોધાભાસ જોવા નહીં મળે. સમુદ્ર સપાટીથી સિક્કિમની ઊંચાઈ માત્ર 280 મીટરથી શરૂ થાય છે અને સીધી 85-86 મીટર સુધી પહોંચી જાય છે. જસ્ટ ઇમેજિન, આટલા નાના ભૂભાગમાં 26 શિખરો, 80થી વધુ હિમનદીઓ, 227 જેટલા ઊંચાઈવાળા તળાવો અને 100થી વધુ નદી ઝરણાઓ આવેલા છે. એટલું જ નહીં, તિબેટ, નેપાળ અને ભૂતાનને જોડતા 8 જેટલા પર્વતીય ઘાટ આ આલ્પાઇન સ્વર્ગને વધારે સમૃદ્ધ બનાવે છે. ચાલો, હવે આપણા ત્રીજા વિભાગ તરફ આગળ વધીએ. વિષમ આબોહવા અને જિલ્લાઓ. આટલી જટિલ ભૂગોળ હોય તો ત્યાંની આબોહવા અને વહીવટી માળખું કેવું હશે? ચાલો, એ પણ સમજી લઈએ. અહીં તમને બે બિલકુલ અલગ જ દુનિયા જોવા મળશે. એક તરફ ઉત્તર અને વાયવ્ય સિક્કિમ છે, જ્યાં લગભગ 4 મહિના સુધી એકદમ જમાવી દેતી ટુંડ્રા આબોહવા રહે છે. રાત્રે તાપમાન 0ની નીચે જતું રહે છે અને શિયાળામાં તો હિમાચ્છાદિત શિખરો પર તાપમાન છેક -40°C સુધી ગગડી જાય છે. વિચારો. અને બીજી તરફ બિલકુલ તેનાથી વિરુદ્ધ દક્ષિણ સિક્કિમ છે, જ્યાં હિમાલયના નીચા શિખરો છે. આ સાનુકૂળ વાતાવરણને કારણે જ ત્યાં વસ્તીની ગીચતા સૌથી વધારે જોવા મળે છે. રાજ્યનો વહીવટ સ્મૂથલી ચલાવવા માટે તેને મુખ્ય 4 જિલ્લામાં વહેંચી દેવાયું છે. પૂર્વ સિક્કિમનું મથક ગંગટોક છે, પશ્ચિમનું ગ્યાલસિંગ, ઉત્તરનું મંગન અને દક્ષિણનું મથક નામચી છે. વહીવટને વધુ સરળ બનાવવા માટે તેમાં પાક્યોંગ, રોંગલી, સોરેંગ, રાવોંગલા અને ચુંગથાંગ જેવા ઉપવિભાગો પણ બનાવ્યા છે. આટલા કઠિન ભૌગોલિક પ્રદેશમાં આટલું સુવ્યવસ્થિત માળખું ગોઠવવું એ ખરેખર પ્રશંસા માંગી લે છે. હવે પહોંચ્યા છીએ આપણા છેલ્લા અને ચોથા વિભાગ પર, ભારતની એલચીની રાજધાની. ચાલો જોઈએ કે આટલો કઠિન પર્વતીય વિસ્તાર હોવા છતાં અહીંની ખેતી કઈ રીતે આખા દેશ માટે એક ઉદાહરણ સમાન છે. અહીં ખેતી કરવાની રીત ખરેખર સ્માર્ટ છે. પર્વતોના એકદમ સીધા અને કઠોર ઢોળાવ પર પગથિયા આકારના ખેતરો બનાવવામાં આવે છે, જેને આપણે
ટેરેસ ફાર્મિંગ કહીએ છીએ. આ જ પદ્ધતિથી અશક્ય લાગતા સીધા ઢોળાવને અત્યંત ઉત્પાદક જમીનમાં ફેરવી નાખવામાં આવે છે. અને ત્યાં શું નથી ઉગતું? ચોખા, મકાઈ, બાજરો, ઘઉં, જવ, સંતરાથી લઈને ચા સુધીની અઢળક ખેતપેદાશો ત્યાં થાય છે. અને હવે સૌથી ચોંકાવનારી બાબત, નંબર 1. હા, તમે સાચું સાંભળ્યું. ભારતના બીજા કોઈપણ મોટા રાજ્યને પછાડીને સિક્કિમ એલચીના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ ક્રમે આવે છે. આખા દેશમાં સૌથી વધુ જમીન પર અહીં જ એલચી પકવવામાં આવે છે. છે ને ગજબની વાત? તો આ બધું સમજ્યા પછી તમારા મનમાં એક પ્રશ્ન ચોક્કસ થતો હશે. આખરે એવી કઈ રીતે શક્ય છે કે એક એવો પ્રદેશ જ્યાં એક તરફ ગીચ વસ્તીવાળી ખીણો છે અને બીજી તરફ -40°C વાળા થીજવી દેતા શિખરો છે, છતાં પણ તે દેશની આટલી વિશાળ પ્રાકૃતિક અને કૃષિ સંપત્તિ પોતાની પાસે ધરાવે છે? ખરેખર આ જ અદ્ભુત વિરોધાભાસ અને સમૃદ્ધિ સિક્કિમનું અસલી જાદુ છે. આ પ્રશ્ન પર વિચાર ચોક્કસ કરજો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.